નમસ્કાર મિત્રો, હું ડોક્ટર સોમૈયા ગાંધીધામ કચ્છ મધ્યથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આવતીકાલે બુદ્ધ પૂર્ણિમા છે. બુદ્ધ પૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ આપણા દેશમાં વૈશ્વિક મહામારી દૂર થાય, તમામ લોકો સુખ, શાંતિ, સમૃદ્ધિ, આનંદ, આરોગ્ય અને પ્રતિષ્ઠાને પામે એવી વિશ્વ ચેતનાની વંદના સાથે હું ભગવાન બુદ્ધને નમન સહ વંદન કરું છું. મિત્રો, આ મારું માઇન્ડ પાવર પુસ્તક છે. 2004માં આ પ્રસિદ્ધ થયું છે. 2004માં નૂતન પ્રેરણા ફાઉન્ડેશને આ પુસ્તકનું પ્રકાશન કરેલું. ત્યારબાદ રનાદી પ્રકાશન અમદાવાદે આ મારા માઇન્ડ પાવર પુસ્તકનું પ્રકાશન કરેલું. મૂળભૂત રીતે હું એક લર્નર છું. હું ભગવાન બુદ્ધને એક આધ્યાત્મિક વિભૂતિ કરતા એક વૈશ્વિક અને વૈજ્ઞાનિક મહામાનવ તરીકે ખૂબ જ આદર કરું છું. કારણ કે ભગવાન બુદ્ધે જે વાત કરી છે એ બધી વૈજ્ઞાનિક, મનોવૈજ્ઞાનિક, તાર્કિક વાતો કરી છે. બુદ્ધ પૂર્ણિમા જે આવતીકાલે છે એ મોટું મહિમા ધરાવે છે. ભારત દેશમાં જ નહીં પણ સંપૂર્ણ વિશ્વમાં 30 થી 40 દેશમાં આવતીકાલે ભગવાન બુદ્ધની બુદ્ધ પૂર્ણિમા માન, સન્માન, આદર સાથે ઉજવાશે. વૈશાખી માસની પૂર્ણિમાએ ભગવાન બુદ્ધ એટલે સિદ્ધાર્થ નો જન્મ થયો. વૈશાખ પૂર્ણિમાના દિવસે જ એમને જ્ઞાનની પ્રાપ્તિ થઈ, સંબોધિની પ્રાપ્તિ થઈ અને વૈશાખ માસની પૂર્ણિમાએ ભગવાન બુદ્ધે આ દુનિયામાંથી વિદાય. આજે ભગવાન બુદ્ધને એક ધાર્મિક વ્યક્તિ જોવા કરતા એક વૈશ્વિક દ્રષ્ટિકોણથી, એક વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી, એક મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી મૂલવવાનો મારો પ્રયાસ છે. આજે ચારે બાજુ તમે જોશો તો હતાશા, નિરાશાનું વાતાવરણ છે. વૈશ્વિક મહામારીને કારણે દરરોજ કોઈ ને કોઈ વ્યક્તિ આ દુનિયાને વિદાય કરે છે. આજે કેન્સર, ડાયાબિટીસ, આર્થરાઇટિસ, અનેક રોગો, અનેક પ્રકારની હોસ્પિટલો દરેક શહેરમાં વિકાસ પામી રહી છે. આ અર્થમાં હું ભગવાન બુદ્ધને મૂલવવાનો પ્રયત્ન કરું છું. એક સમય એવો હતો કે આપણે પડોશીને પણ ભાઈ જેવું વર્તન કરતા. આજે સમય એવો આવ્યો છે કે આપણે ભાઈ સાથે પણ પડોશી જેવું વર્તન કરી રહ્યા છે. આપણા ઉપર સંપત્તિએ, સત્તાએ એટલું પ્રભુત્વ જમાવ્યું છે કે આપણી અંદરની માણસાઈ, અંદરની નૈતિકતા
અંદરનો જે ભાવ, અંદરનું સ્નેહનું ઝરણું સુકાઈ રહ્યું છે. આજે મારે બહુ લાંબી વાત નથી કરવી. ભગવાન બુદ્ધે જે ઉપદેશો આપ્યા છે એ અનેક પ્રકારના ઉપદેશો આપ્યા છે. મારે તો એનો જે મૂળભૂત સિદ્ધાંત છે એ વિશે આજે વાત કરવી છે. તો પહેલો સિદ્ધાંત છે ત્રિસરણનો સિદ્ધાંત. કોઈ પણ વ્યક્તિ બુદ્ધ ધર્મને ધર્મ તરીકે સ્વીકારે ત્યારે એને ત્રિસરણ લેવું ફરજિયાત છે. પણ મિત્રો, મારો કહેવાનો મતલબ એ છે કે જે લોકો બૌદ્ધ ધર્મની દીક્ષા લે છે એ લોકો માટે જ નહીં, પણ દરેક લોકો માટે ત્રિસરણનો સિદ્ધાંત, એનો ગૂઢાર્થ, એની સમજણ, એમની સૂઝ જીવનમાં પડે પડે આપણને કામમાં આવે એવી છે. બહુ સરળ રીતે ગુજરાતી ભાષામાં જ હું આ વાત કરવાનો છું કે બુદ્ધમ શરણમ ગચ્છામિ. ગુજરાતીમાં તેનો અર્થ એ થાય કે હું બુદ્ધના શરણે જઈ રહ્યો છું. હું બુદ્ધિસ્ટ બની ગયો નથી, હું બુદ્ધના શરણે જઈ ગયો છું. તો આજે તો બુદ્ધ છે નહીં અને કોઈ વ્યક્તિએ બુદ્ધને જોયા પણ નથી. તો બુદ્ધના શરણે જવું એટલે નૈતિકતાના શરણે જવું, ચારિત્ર નિર્માણના શરણે જવું, સમાજ નિર્માણના શરણે જવું, રાષ્ટ્રના નિર્માણના શરણે જવું. સૌથી મોટી વાત આપણા વર્તન થકી આપણા નૈતિકતા અને માનવતાને દીપાવી. એટલે બુદ્ધમ શરણમ ગચ્છામિ, હું બુદ્ધના શરણે જાઉં છું, ધર્મના શરણે જાઉં છું. બીજું છે ધમ્મમ શરણમ ગચ્છામિ. ધમ્મમ શરણમ ગચ્છામિ એટલે હું ધર્મનું શરણું ગ્રહણ કરું છું, હું ધર્મના શરણે જાઉં છું. ધર્મ, ભગવાન બુદ્ધના ધર્મની બાબતમાં ધર્મના શરણે જવું એટલે પ્રકૃતિના જે નિયમો છે, વિશ્વના જે નિયમો છે, એ નિયમોને જીવનમાં ઉતારવા. પૃથ્વીનો નિયમ છે સહનશીલતાનો. આપણે જીવનમાં મનની શક્તિ જો વિકસાવવી હોય, જીવનમાં સફળ થવું હોય, તો પેલી શક્તિ છે સહન શક્તિ. જો તમારામાં સહન શક્તિ હશે તો જ તમે તમારી મનની શક્તિને વિકસાવી શકશો. એક માઇન્ડ ટ્રેનર તરીકે હું કહું છું કે જ્યારે જ્યારે વ્યક્તિ મનની શક્તિ વિકસાવે, વાંચે છે, ત્યારે તે અનેક મિત્રોથી અલગ પડે છે અને દરેક વ્યક્તિ એની મજાક કરે છે, કોઈક લોકોને અપમાનિત કરે છે. તો મનની શક્તિ વિકસાવવાને પેલો છે સહન શક્તિ. જે પૃથ્વી છે એ આપણને સહન શક્તિ શીખવે છે. સૂર્ય છે એ આપણને પ્રકાશિત થવાનું શીખવે છે. સૂર્ય ઉગે છે ત્યારે દુર્જનને પણ એટલો પ્રકાશ આપે છે, સજ્જનને પણ એટલો પ્રકાશ આપે છે. જ્યારે આપણા દિમાગમાં કે જ્ઞાનની પ્રાપ્તિ થાય, સત્તાની પ્રાપ્તિ થાય, સંપત્તિની પ્રાપ્તિ થાય, પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થાય, ત્યારે આપણે સૂર્યની જેમ બધા લોકોને પ્રેમ, સ્નેહ, પ્રોત્સાહન નું ઝરણું વહેવાનું છે. નદી છે, સતત વહેતી રહે છે. મહાસાગર છે, એ મહાસાગર ની નીચે અનેક ઝવેરાતો છે, પણ જ્યારે મનુષ્યમાં તરે છે, તરવાનો પ્રયત્ન કરે છે, ડૂબી જાય છે, મૃત્યુ પામે છે, ત્યારે મહાસાગર અનેક જંગલી પ્રાણીઓને ઝવેરાતોને સંગ્રહે છે, પણ એ સબને સંગરતું નથી. જ્યારે વ્યક્તિ દરિયામાં પડે છે, જ્યારે મૃત્યુ પામે છે, તેને કાંઠે છોડી દે છે. જીવનમાં જ્યારે તમારા આજુબાજુના લોકો
માણસાઈને નેવે મૂકી દે, નૈતિકતાને નેવે મૂકી દે, તેમાં ચારિત્રનો અંશ ન હોય, ત્યારે આપણે પણ એમની સાથે ગમે એટલા સારા સંબંધો કેમ ન હોય એ વ્યક્તિને છોડી દેવા જોઈએ. આ પ્રકૃતિના નિયમો જ્યારે પાડીએ છીએ ત્યારે બુદ્ધ ધર્મને જાણવાનો પ્રયાસ કરીએ છીએ. અને પછી સંઘના શરણે જવું છું. સંઘ એટલે એવા નૈતિક મહાપુરુષોનું નેતૃત્વના શરણે જવાનું છે, જે લોકો ધાર્મિક પ્રવચનો આપે છે, ધર્મનું જ્ઞાન આપે છે. ઘણા ઓછા મિત્રોને ખ્યાલ હશે કે ભગવાન બુદ્ધે જે ઉપાસક છે, જે ભગવાન બુદ્ધને આદર્શ માને છે, તેની સાધના કરે છે, તેના માટે 5 નિયમો છે. પણ જે લોકોને સમજાવે છે, ધર્મનો ઉપદેશ આપે છે, એમને 227 નિયમો છે. એટલે સંઘના શરણે જવું એટલે જે લોકો 227 શીલના નિયમો પાડે છે, નૈતિકતાના નિયમો પાડે છે, માણસાઈના નિયમો પાડે છે, એવા ભિક્ષુના શરણે જવું, એવા સજ્જનને શરણે જવું, એવા માતા પિતાને શરણે જવું, આ ધર્મ છે. બીજું જે સિદ્ધાંત છે પંચશીલનો સિદ્ધાંત. કોઈ પણ ધર્મના ફંડામેન્ટલ તમે જોશો તો પંચશીલનો સિદ્ધાંત છે એ મૂળભૂત સિદ્ધાંત છે. પંચશીલ એટલે નો પહેલો નિયમ છે, હું પ્રાણી હત્યા નહીં કરું. પ્રાણી હત્યામાં કોઈ પ્રાણી, મનુષ્યમાં પ્રાણી છે, ગાય ભેંસ એ પણ પ્રાણી છે, એની હત્યા ન કરવાનું પ્રયત્ન કરીશ. હું પ્રતિજ્ઞા લઉં છું આજે, હું પ્રાણી હત્યા નહીં કરું એની પ્રતિજ્ઞા લઉં છું. એ પંચશીલનો પહેલો સિદ્ધાંત છે. પ્રાણી હત્યામાં માણસની હત્યા પણ આવી જાય અને પશુની હત્યા આવી જાય. અને બીજું જે ગુઢાર્થ છે એનો કે જ્યારે તમે તમારી પાસે કોઈ ગરીબ વ્યક્તિ આવે, અનાથ વ્યક્તિ આવે, અપંગ વ્યક્તિ આવે અને જો તમે એને પ્રેમ, પ્રેરણા, પ્રોત્સાહન, માર્ગદર્શન હૂબ પણ નથી આપતા તો એ પણ પ્રાણી હત્યામાં આવી જાય છે. જે વ્યક્તિ બુદ્ધને આદર્શ માને છે એ વ્યક્તિ પાસે કોઈ પણ વ્યક્તિ જાય ત્યારે એના મનમાંથી પૂર્વગ્રહ કાઢી નાખવા જોઈએ. જેવો વ્યક્તિ છે તેઓને સ્વીકારી લેવાનો. જો સારા વ્યક્તિના સંસર્ગમાં રહીએ છીએ, સજ્જનો સાથેના સંસર્ગમાં રહીએ છીએ, ત્યારે ધીરે 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 આપણામાં જે બુરાઈઓ છો એ ઓટોમેટિક નીકળી જાય છે. અને બીજું છે મિત્રો, પંચશીલમાં કે હું ચોરી નહીં કરું. મિત્રો, ચોરી કરવી એટલે ઘરમાં જઈને ચોરી કરવી એ જ માત્ર નહીં, પણ આપણે કામ ચોરી પણ ન કરવી જોઈએ, આપણે કર ચોરી પણ ન કરવી જોઈએ, આપણે શોષણ પણ ન કરવું જોઈએ, આપણે કોઈ એવું ગુપ્તમાં ગુપ્ત ખરાબ કાર્ય ન કરવું જોઈએ. એનો મતલબ છે ચોરી ન કરવી. અને જ્યારે તમે કોઈ વ્યક્તિ ચોરી કરે છે, પછી ભારત દેશ હોય કે વિશ્વના દેશો હોય, જે વ્યક્તિ ચોરી કરે છે અને ચોરી કરવામાં પકડાઈ જાય છે ત્યારે કોર્ટ એને સજા જ આપે છે. પણ ઘણા હોશિયાર લોકો હોય છે કે ચોરી કરે છે પણ પકડાતા હોતા નથી. પણ તમે જોયું હશે કે જે લોકો કર ચોરી કરે છે, કામ ચોરી કરે છે, જે લોકો પોતાના પરિવારને વફાદાર નથી, જે લોકો પોતાના વ્યવસાયને વફાદાર નથી, જે લોકો પોતાના સમાજને વફાદાર નથી, જે લોકો પોતાના રાષ્ટ્રને વફાદાર નથી, એવા લોકોનું વધ પણ ભયંકર રીતે થાય છે. રિચ ડેડ અને પુઅર ડેડ પુસ્તકમાં રોબર્ટ કિયોસાકી પેજ નંબર 39 માં લખે છે કે 8 લોકોની સંપત્તિ ની ટોટલ સંપત્તિ અમેરિકાની ટોટલ સંપત્તિ કરતા વધારે હતી, પણ એના મૃત્યુ ભયંકર છે.
જ્યારે આપણે કર ચોરી કરીને, કામ ચોરી કરીને, ચોરી કરીને સત્તા સંપત્તિ હાંસલ કરીએ છીએ, ત્યારે એક સમય એવો આવે છે કે કોઈને મોઢું પણ ન દેખાય શકે. બીજો સિદ્ધાંત છે ચોરી ન કરવી. આ બહુ ધર્મની વાત નથી, દરેક હ્યુમન બીંગ છે કે ચોરી ન કરવી જોઈએ. બીજું વ્યભિચાર ન કરવો જોઈએ. આજે જે મોટા ભાગની આત્મહત્યાની ઘટનાઓ ને હત્યાની ઘટનાઓમાં મૂળભૂત જો કારણ હોય તો માણસ અંદર ખાને વ્યભિચારી છે. પોતાની 18 વર્ષની દીકરીને દીકરી સમજે છે, પણ પોતાના મિત્રની 18 વર્ષની દીકરીને દીકરી સમજશે ખરો? આપણે જયારે કોલેજમાં જઈએ છીએ, કોઈ મેળાવડામાં જઈએ છીએ, તો શું ખરેખર આપણી આંખની અંદર કોઈ દીકરી વિશે, કોઈ સ્ત્રી વિશે માં તરીકે, બેન તરીકે પ્રેમ પ્રગટે છે ખરો? જ્યારે તમે કોઈ સ્ત્રીને જુઓ છો, એ સ્વરૂપને તમે માતા તરીકે જુઓ, બહેન તરીકે જુઓ, દીકરી તરીકે જુઓ, ત્યારે તમારા જે મૂળભૂત વિકારો છે નષ્ટ થશે. વ્યભિચાર એટલે માત્ર વ્યભિચાર કરવો નહીં, પણ જ્યારે તમે કુદૃષ્ટિથી કોઈ દીકરી, કોઈ સ્ત્રી સાથે નજરમાં મિલાવો છો, એ પણ વ્યભિચાર આવી જાય છે. આજે વ્યભિચારોને કારણે અનેક પરિવારો બરબાદ થઈ રહ્યા છે. તો વ્યભિચાર માત્ર બૌદ્ધ ધર્મનો સિદ્ધાંત નથી. વિશ્વમાં જે લોકો વ્યભિચારના માર્ગે ગયા છે, એ લોકોનું અધપતન થાય છે. એટલે વ્યભિચાર ન કરવો જોઈએ. બીજું, અસત્ય ન બોલવું જોઈએ. આ ચોથો સિદ્ધાંત છે, માણસે ખોટું ન બોલવું જોઈએ. પણ ઘણા હોશિયાર, ચાલાક અને વાચાળ લોકો એટલા હોશિયાર હોય છે કે ખોટું બોલે છે, પણ સામાન્ય લોકોને એની ખબર પડતી નથી. જ્યારે ખબર પડે છે ત્યારે ઘણું મોડું થઈ જાય છે. પણ જે લોકો ખોટું બોલીને પોતાની પત્નીને છેતરે છે, પોતાના મા બાપને છેતરે છે, પોતાના મિત્રને છેતરે છે, પોતાના અધિકારીઓને છેતરે છે, ત્યારે એ વ્યક્તિ છેતરાઈ જાય છે. વૈશ્વિક સૃષ્ટિનો નિયમ છે, જે છેતરે છે એ જીવનમાં છેતરાઈ જાય છે. સત્યમેવ જયતે, હંમેશા સત્યનો વિજય થાય છે. જે લોકો બુદ્ધ ધર્મને આદર્શ માને છે અથવા બુદ્ધની વ્યક્તિને આદર્શ તરીકે સ્વીકારે છે, એ હંમેશા સત્યને સમર્પિત હશે. એ વ્યક્તિ લોકપ્રિય નહીં હોય, પ્રતિષ્ઠિત હશે. લોકપ્રિય વ્યક્તિ અને પ્રતિષ્ઠિત વ્યક્તિમાં મોટો ફરક છે. લોકપ્રિય વ્યક્તિ ગમે તે થઈ શકે. પ્રતિષ્ઠિત વ્યક્તિ જે સમર્પણ, સેવા, નૈતિકતા, માણસાઈને નિભાવતો હોય, એ વ્યક્તિ જ પ્રતિષ્ઠિત બની શકે. અને એ જે વ્યક્તિ ખોટું ન બોલતો હોય, એ જ વ્યક્તિ બની શકે. ઘણા એવા લોકો પણ હોય છે ધીમું ધીમું બોલતા હોય. આપણે તો એમ જ લાગે કે આ ભગવાન બુદ્ધ છે, પણ બહુ ધીમું બોલનારા, બહુ શાંતિથી બોલનારા ઘણી વખત ખોટું બોલતા હોય છે અને સામાન્ય ભોળી પ્રજાને છેતરતા પણ હોય છે. અને છેલ્લો સિદ્ધાંત છે નશીલી વસ્તુનું સેવન ન કરવું. મિત્રો, આજે અનેક યુવાનો ધૂમ્રપાન કરે છે, તમાકુ ખાય છે, દારૂ પીવે છે. આપણી અધોગતિના કારણોમાં જે મુખ્ય કારણો છે એ દારૂ છે, નશીલી વસ્તુ છે. જ્યારે આપણે બુદ્ધ ધર્મની જ નહીં, જ્યારે આપણે નૈતિકતાની વાત કરતા હોય, જ્યારે માણસાઈની વાત કરતા હોય, તો કમસે કમ આપણે ધૂમ્રપાન ન કરવું જોઈએ, આપણે તમાકુ ન ખાવું જોઈએ, આપણે નશીલી વસ્તુનું સેવન ન કરવું જોઈએ. બુદ્ધ ધર્મની રીતે નહીં, પણ સાયન્ટિફિક રીતે જે લોકો ત્રિસ્વર્ણના સિદ્ધાંતને જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરે છે, જે લોકો 5 શીલ છે કે પ્રાણી હત્યા ન કરવી, ચોરી ન કરવી, વ્યભિચાર ન કરવો, અસત્ય ન બોલવું અને નશીલી વસ્તુનું સેવન ન કરવું, એ વ્યક્તિ ધાર્મિક હોય કે ન હોય,
એ બુદ્ધિસ્ટ હોય કે ન હોય, એ વ્યક્તિ ચોક્કસ સફળતાના શિખરે પહોંચવાનો. પછી અમેરિકામાં કેમ ન હોય, કે પાકિસ્તાનમાં કેમ ન હોય, ઇંગ્લેન્ડમાં કેમ ન હોય, પણ જે વ્યક્તિ પોતાના જમીરને જીવાડે છે, સંઘર્ષ સામે જીલે છે, કારણ તમે સત્યનો માર્ગ પકડો છો, ત્યારે તમારા મિત્રો ઓછા હોવાના અને મિત્રો સાથ છોડી દેવાના. જ્યારે જીવનમાં અંધારું આવે છે, જીવનમાં દુઃખ આવે છે, જીવનમાં પડકારો આવે છે, જીવનમાં સંકટો આવે છે, અને એ સમયે તમે કેવી રીતે જીવનને જીવો છો, ત્યારે ખબર પડે છે કે તમે કેવા છો. ભગવાન બુદ્ધનો સિદ્ધાંત છે, અમારા માઇન્ડ પાવર પુસ્તકની અંદર છેલ્લું પ્રકરણ છે કે માઇન્ડ અને બુદ્ધિઝમ. કે બુદ્ધિઝમ ને માઇન્ડ સાથે કઈ રીતે લેવા દેવા છે. આ પુસ્તકની પ્રસ્તાવના બીજે મેડી કોલેજના મનોચિકિત્સક વિભાગના વડા છે ડોક્ટર જીકે વણકર, બીજું રાજકોટના જાણીતા મનોચિકિત્સક ડોક્ટર વિજય નાગીચા, મારા મિત્ર ડોક્ટર પ્રેમકુમાર કન્નર જે કચ્છ જિલ્લામાં જિલ્લા આરોગ્ય અધિકારી છે, ડોક્ટર મનુભાઈ પરમાર વલસાડના ટ્રોમા સેન્ટરના હેડ છે. 5 સાયકિયાટ્રિસ્ટોએ લખી છે, અને એમાં છેલ્લું પ્રકરણ છે આંતરમન અને બુદ્ધિઝમ. જે વ્યક્તિ બુદ્ધિઝમની વાત કરતા હોય કે ન કરતા હોય, જે નૈતિકતાને પાળે છે, માણસાઈને દીપાવે છે, ચારિત્ર પર ધ્યાન આપે છે, જીવનમાં મિત્રો કલંકિત થઈને જીવન જીવવું, એકવાર જીવનમાં કલંક લાગી જાય છે, જતા શરમ લાગે એવું લાગી જાય છે, એ જીવન જીવતા જીવતા મૃત્યુ સમાન છે. ભગવાન બુદ્ધ ધર્મનો એમ કહે છે, ભગવાન બુદ્ધનો મહાન સિદ્ધાંત છે કે હું કહું છું માટે મારી વાત સ્વીકારજો. લાખો લોકો એ વાતને સ્વીકારે છે, માટે તેની વાત સ્વીકારજો નહીં. તે વાત ધર્મશાસ્ત્રોમાં લખી છે, માટે તેને સ્વીકારજો નહીં. એ પવિત્ર સાધુએ કહી છે, માટે તે વાત સ્વીકારજો નહીં. પરંતુ તમારા તર્ક, તમારા જ્ઞાન, તમારા અનુભવ અને આચરણ પછી જો તમને મારી વાત સત્ય લાગે તો જ સ્વીકારજો. ભગવાન બુદ્ધ સિવાય આવી વાત કોઈ કરી ન શકે. આજે તો લોકો આંધળાનું એવું કેમ પેદા થાય એની પાછળ જ પડ્યા છે, સત્ય પાછળ નહીં. ભગવાન બુદ્ધમાં અલગ છે, એમ કે જે સત્યમાં તમારી વાત તમને તર્કની રીતે, અનુભવની રીતે, આચરણની રીતે જો સાચી લાગે તો જ સ્વીકારજો. સત્ય એ જ છે કે જે છે, જેવું છે તે સત્ય છે. સત્યને માર્ગે ચાલવું એ જ સત્યનો માર્ગ છે. આપણા ભારતીય સંતોએ પણ સત્યના માર્ગની વાત કરી છે. જે લોકોએ અસત્યનો માર્ગ પકડ્યો છે અને સત્યના વાઘા વેર્યા છે, એવા અનેક લોકો 50-55 વર્ષ પછી ઘરની બહાર ન નીકળે, ઘરમાં જેનું સન્માન ન હોય, સમાજમાં એનું સન્માન ન હોય, રાષ્ટ્રમાં સન્માન ન હોય, એવા ઘટના બની શકે. તો આજે ભગવાન બુદ્ધની બુદ્ધ પૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ હું તમામ મિત્રોને વિનંતી કરું છું કે તમે નૈતિક જીવનમાં આગળ વધજો, ચારિત્રને ખૂબ જ મહત્વ આપજો, નૈતિકતાને ખૂબ જ મહત્વ આપજો. બીજું કે પ્રકૃતિના નિયમો છે કે સૂરજ હંમેશા ઉગે છે, તમે પણ નિયમિત રીતે ઉઠવા માંડો. તમે પૃથ્વીની જેમ સહનશીલતા શીખવો. તમે સાગરની જેમ ખોટા લોકોને છોડી દો અને સંઘને શરણે જાઓ. તમે એવા લોકોનું નેતૃત્વ સ્વીકારો અથવા એવા લોકોનો આદર્શ માનો જેને નૈતિકતા માણસાની દીપાવી હોય, જે સત્યનું પ્રતીક હોય, જે સદાચારનું પ્રતીક હોય. અને એવા વ્યક્તિઓને તે સ્વીકારો જે પ્રાણી હત્યા ન કરતા હોય, ચોરી ન કરતા હોય, વ્યભિચાર ન કરતા હોય, ખોટું ન બોલતા હોય અને નશીલી વસ્તુનું સેવન ન કરતા હોય. મિત્રો, આટલું કોઈ પણ વ્યક્તિ કરે તો એ વ્યક્તિ જીવનમાં સફળ થાય છે.
હું સામાન્ય રીતે ટ્રેડિશનલ બુદ્ધિસ્ટ નથી, આઈ એમ સાયન્ટિફિક બુદ્ધિસ્ટ. મને આલ્બર્ટ આઇન્સ્ટાઈનના શબ્દો યાદ આવે છે, ટ્રાય નોટ બીકેમ અ મેન ઓફ સક્સેસ, રેધર ટ્રાય ટુ મેન ઓફ વેલ્યુ. આજે દેશમાં સફળ લોકો કરતા મૂલ્યવાન લોકોની બહુ જરૂર છે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એવી વિભૂતિ જે અમેરિકા અને ઇંગ્લેન્ડ બંને દેશોમાંથી અર્થશાસ્ત્ર વિષયમાં પીએચડી પ્રાપ્ત કરી છે. મારી જાણકારી અનુસાર ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સિવાય આજે પણ કોઈ પણ વિદ્વાને અમેરિકા અને ઇંગ્લેન્ડ બંને દેશમાંથી અર્થશાસ્ત્ર વિષયમાં પદવી પ્રાપ્ત કરી હોય એ મને જાણ નથી. એ વ્યક્તિ પણ ભગવાન બુદ્ધના શરણે ગયા છે. એવા અનેક સેલિબ્રિટી બુદ્ધના શરણે ગયા છે. બુદ્ધના શરણે જવું એટલે નૈતિકતાના શરણે જવું. બુદ્ધના શરણે જવું એટલે ચારિત્ર નિર્માણ ઉપર ધ્યાન આપવું. બુદ્ધના શરણે જવું એટલે ચોરી ન કરવી. બુદ્ધના શરણે જવું એટલે ખોટું ન બોલવું. બુદ્ધના શરણે જવું એટલે સદાચાર માર્ગે ચાલવું. તમામ મિત્રો આપના જીવનમાં સુખ, સમૃદ્ધિ, શાંતિ, આનંદ, આરોગ્ય અને પ્રતિષ્ઠા, ગૌરવનો ધોધ વહે એવી વિશ્વ ચેતનાની વંદના સાથે હું ડોક્ટર સોમૈયા આપ સૌનો હાર્દિક આભાર માનું છું. મારા વિચારો આપને યોગ્ય જણાયો હોય તો મારી યુટ્યુબ ચેનલ ડોક્ટર સોમૈયા ને સબસ્ક્રાઇબ કરી આભારી કરશો. આપ તમામ ક્ષેત્રે તમામ જીવનના શિખરો સર કરો એવી શુભેચ્છા સાથે નમસ્કાર. નમો બુદ્ધાય.